વાત કરીએ ખેડાના કપડવંજ શહેરમાં એસએમસીના દરોડા પડ્યા છે। એસએમસીએ દારૂ ભરેલ કાર ઝડપી 2 લોકોની ધરપકડ કરી છે। કપડવંજ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે। મોડાસા રોડ કુબેરનગર ચોકડી પાસેની આ ઘટના છે કે જ્યાં એસએમસીએ રેડ કરી છે। 15 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 લોકોની ધરપકડ કરી છે। ખેડામાં એસએમસીએ દારૂ ભરેલ કાર ઝડપી 2 ઈસમોની ધરપકડ કરી છે, ત્યારે કપડવંજ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે। મોડાસા રોડ પર આવેલ કુબેરનગર ચોકડી પરથી દારૂની ખેપ મારી રહેલ કાર ઝડપી 2 આરોપી કિરણ સોલંકી અને પ્રકાશ સિયોલને ઝડપી કાર અને દારૂના જથ્થા સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ કબજે કરી અને 4 આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। આ બાબતે વધુ વિગત આપવા આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ઇમરાન વોરા ખેડાથી। ઇમરાન, શું છે સમગ્ર ઘટના કે એસએમસીએ જે છે એ દારૂનો જથ્થો આટલી મોટી પ્રમાણમાં ઝડપી પાડ્યો છે અને ખેડાની જે કપડવંજની પોલીસ છે એની ઉપર પણ સવાલ ઉઠ્યા છે? જી ઇમરાન। જી ધ્રુવ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રિના સમયે કપડવંજમાં એસએમસીએ જે દરોડા પાડ્યા હતા એ દરોડા દરમિયાન મોડાસા રોડ પર આવેલ કુબેરનગર ચોકડી નજીકથી એક દારૂ ભરેલી લક્ઝુરિયસ કાર ઝડપી પાડી હતી અને એ લક્ઝુરિયસ કારની અંદર અન્ય 6 લોકો સવાર હતા। એની અંદરથી 2 ઈસમોની એસએમસીએ ધરપકડ કરી હતી। જ્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો વારંવાર એસએમસીના દરોડા કપડવંજ તાલુકાની અંદર પડતા હોય છે, ત્યારે કપડવંજ પોલીસ સતત ઊંઘતી જ નજરે પડી રહી છે। ત્યારે એસએમસીએ કપડવંજની અંદર સપાટો બોલાવ્યો હતો। આ દારૂ ભરેલી કાર ક્યાંથી આવી હતી અને કોનો દારૂનો માલ હતો તે તો એક મોટો તપાસનો વિષય બન્યો છે। અને જો મહત્વની વાત કરવામાં આવે તો આવી જ રીતે જો દારૂની હેરાફેરીઓ બુટલેગરો દ્વારા જો આવી જ રીતે દારૂની હેરાફેરીઓ થતી રહેશે તો કપડવંજની અંદર દારૂની રેલમછેલ જોવા મળી રહેશે। જી ઇમરાન, ધન્યવાદ સમગ્ર માહિતી માટે। તો જે બાબતે જે છે કે એટીએસ મતલબ જે બાબતે એસએમસીએ જે દરોડા પાડ્યા છે અને ખેડાના કપડવંજની આ ઘટના છે, અવારનવાર જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અવારનવાર જે છે એસએમસી દરોડા પાડતી રહે છે અને કપડવંજ પોલીસ જે છે એ ઊંઘતી નજરે ચડી રહી છે। ઘણા સમયથી આ ઘટનાઓ ચાલતી આવે છે કે સ્થાનિક પોલીસની નજર નથી હોતી, પરંતુ એસએમસી જે છે દરોડા પાડીને આવા મોટા વિદેશી દારૂના જથ્થા ઝડપી પાડે છે। ત્યારે એસએમસીએ ફરી એક વખત કપડવંજમાં જે છે આ દારૂ અને બુટલેગરો પર સફાટો બોલાવ્યો છે અને 15 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। 2 લોકોની ધરપકડ પણ કરી છે અને બીજા અન્ય 4 જે લોકો આ ગાડીમાં સવાર હતા તે બાબતે પણ શોધખોળ હાથ ધરી છે અને આ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।